હા આકાબા, જય માતાજી. એમ નીરજભાઈ મજામાં? મજામાં મજામાં આકાબા. કેવું ચાલે છે આંદોલન? બરોબર ને? આંદોલન પૂર જેવો જોશમાં પકડી લીધું છે. આખા જી ગુજરાતના ખેડૂતોની માંગ લઈને ઉપવાસ છાવણીમાં બેઠા છીએ, અમરનાથ ઉપવાસમાં. તમારા ડાયરાથી ખૂબ ખેડૂતો પ્રસન્ન અને આનંદમાં આવ્યા છે કે ભણનો દીકરો મરદનો દીકરો એક ગુજરાતમાંથી, કલાકારમાંથી એક જ મરદનો દીકરો આવ્યો ખેડૂતના સમર્થનમાં. જી એટલે ખૂબ ખૂબ રાજી હે, ખૂબ આનંદમાં હે. તમે જોયું તું કે માણસો નતું હમતું, બધું લોક થઈ ગયું તું, રોડ રસ્તા. જી જી મને માતાજી પ્રેરણા કરી. મને હા વિશ્વાસ, તો મને સાચું બોલવાનો જે મને આ જે મોકો મળ્યો ને, હું ભાગ્યશાળી છું. કારણ કે એક અંદર ગુજવાતો જ કીધું ને, મારે સાચું બોલવું હતું. પણ પણ આકાબા, આકાબા જગતનો તાજ છે, અન્નદાતા છે. અન્નદાતાને તમે સમર્થન ન કરો, જી તમે જેનું ખાવ હો જી એને તમે ટેકો ન દો તો કોને દો? જી અને મને વિશ્વાસ છે નીરજભાઈ કે મારી વાત સરકાર સુધી પહોંચે. સરકાર છે ને આનો ક્યાંક ન્યાય લાવશે, વિશ્વાસ છે. કારણ કે ના હવે ના, આટલું બધું મોટું થઈ ગયું, સરકાર આપણું ન્યાય લાવશે. ના ના, લાવવો જ જોઈએ સરકારે. જો તમારા જેવા કોઈ કલાકારો છે, સેલિબ્રિટીઓ છે કે જર્નાલિસ્ટો છે, એવા લોકોને મધ્યસ્થી થઈ, હમ આજે માનો કે ખેડૂતો જતા હોય, ખેડૂતની ટીમ બોલાવતા હોય, તો એની સાથે મધ્યસ્થી થઈ સંસ્થાના, કોઈ સારી સંસ્થાના બિનરાજકીય આગેવાનો હોય એવા આગેવાનો, જી ડાયરાના કલાકારો છે કે કથાકારો સારા કોઈ છે, જી એવા એ મધ્યસ્થી બનવું જોઈએ. ખેડૂતોને ટેકો દેવો જોઈએ અને ખેડૂતોના હિતની વાત સરકારમાં મૂકી અને સરકારને પણ સમજાવવી જોઈએ. જી અને ખેડૂતોને પણ જો ગુમરાહ થતા હોય તો સમજાવવા જોઈએ. પણ જી આ વિષયમાં ખેડૂતોની માંગ વ્યાજબી છે અને જી હકની છે. તો જી ખેડૂતો સામે પ્રેઝન્ટેશન કરી અને હમ. તમારા જેવા સજ્જન માણસોએ આગળ આવી અને જી એમાં કઈક રસ્તો કરવામાં મદદ કરવી જોઈએ. તમે આટલા ઉપવાસમાં બેઠા છો ભાઈ, આટલા દિવસ 5-6 દી તમે ખાતું નથી, અને મને આવી પ્રેરણા થઈ. આપણે માતાની કૃપા કહેવાય. અને સત્ય માટે છે એટલે વાંધો નહીં આવે. કારણ કે નિસ્વાર્થ છે, તમે પણ નિસ્વાર્થ છો, હું નિસ્વાર્થ છું. કારણ કે જી ખેડૂત જી માટે આપણે કરી રહ્યા છીએ. કારણ કે મને રાતે ઊંઘ બહુ હારી આવી જીવનમાં. કે હા. આટલા પ્રોગ્રામ કર્યા, મેં પહેલી વાર એક સારું કાર્ય કર્યું છે. અને એ તો નિસ્વાર્થ આપણો કોઈ નથી સ્વાર્થ. આપણે સરકારનો નથી, મને ખેડૂતનો સ્વાર્થ. માત્ર એક સત્ય બોલું છું ને, અને મારા બોલવાથી એટલો પડઘો પડ્યો ને, એ માતાજીની કૃપા છે.